सोच न्यूज, एक नई सोच के साथ। માંડલ મહાત્મા શાળામાં વોકેશનલ વિષય અનુસંધાન સ્કિલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું। આજે તારીખ 30ના રોજ અમદાવાદ ગ્રામ્યના માંડલ ખાતે આવેલ શ્રી મહાત્મા ગાંધી હાઈસ્કૂલમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત વોકેશનલ વિષય આધારિત સ્કિલ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું। આ સ્કિલ કોમ્પિટિશનમાં બ્યુટી વેલનેસ, ઇલેક્ટ્રિશિયન અને હાર્ડવેર એમ બે ટ્રેન્ડમાં વિદ્યાર્થીઓએ જુદી જુદી વિજ્ઞાનને લગતી કૃતિઓ પણ રજૂ કરી હતી। ઇલેક્ટ્રિક, સોલારથી ચાલતી કૃતિઓ તેમજ બહેનોએ બ્યુટી પાર્લરનું સેટ બનાવ્યો હતો, જે સ્પર્ધકોમાંથી 1 થી 3 નંબરની શ્રેષ્ઠ કૃતિઓ રજૂ કરનાર પટેલ પ્રેરક, ઠાકોર મિત્તલ, જાડેજા નિશા, જે ત્રણેયને ઇનામ અને સર્ટિફિકેટ અપાયા અને બાકીના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ઇન્ચાર્જ આચાર્ય પ્રકાશભાઈ પટેલ, સોનલબેન દરજી તેમજ વિજયભાઈ સથવારા સહિતની ટીમ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી, શિક્ષક મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં માંડલ ગામમાં શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર સ્કૂલમાં સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત વોકેશનલ સબ્જેક્ટ અંતર્ગત સ્કિલ કોમ્પિટિશનનું આયોજન થયું હતું। તેમાં બ્યુટી પાર્લર અને ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર એમ 2 ટ્રેડ ચાલુ છે। 2 ટ્રેડ વચ્ચે સ્કિલ કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું। તેમાં સ્ટુડન્ટોએ તેની અંદર સ્કિલ ઇમ્પ્રુવમેન્ટ થાય તેના માટે તેમને સ્ટુડન્ટોએ જાતે પ્રોજેક્ટો બનાવીને અહીં રજૂ કર્યા હતા, સ્કૂલમાં રજૂ કર્યા હતા અને તેનું આયોજન સારી રીતે કરવામાં આવ્યું હતું। શિક્ષકોનો અને સ્ટુડન્ટોનો સારો સહકાર મળી રહ્યો હતો અને સ્ટુડન્ટોએ સારો પ્રોજેક્ટ બનાવ્યો હતો દરેક સ્ટુડન્ટ। મારું નામ વિજય સથવારા છે। હું ઇલેક્ટ્રોનિક્સ ને હાર્ડવેરમાં વોકેશનલ ટ્રેનર તરીકે કામ કરું છું સ્કૂલમાં।